ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પધારેલા શ્રીમતી હસુમતીબેન પરમાર અને શિક્ષણ શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે બદલીને આવેલ શ્રીમતી આસમાબેન શેરાસિયાને આવકાર આપવાનો તથા આ જ શાખામાંથી બઢતી સાથે ભચાઉ બદલી પામેલ શ્રી પ્રવીણભાઈ પંડ્યાને વિદાય આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મંડળીના પ્રમુખ અને જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી રાજેશભાઈ ગોરે સૌને હાર્દિક આવકાર આપેલ। ગ્રુપ આચાર્ય શ્રી યોગેશભાઈ જરદોશે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બેન શ્રી, સિનિયર ક્લાર્ક શ્રી આશમાબેન અને પ્રવીણભાઈ પંડ્યા સાથે પોતાની સ્મૃતિઓ વાગોળી। શ્રી મનુભા સોઢાએ પણ વક્તવ્ય આપેલ। ત્રણેય મહાનુભાવોને સાલ અને સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરવામાં આવેલ। વિદાય લઈ રહેલ પ્રવીણભાઈ પંડ્યાએ આ શાખામાં ખૂબ જ સહયોગ મળેલ છે અને પોતાની આ પ્રથમ નોકરીને આજીવન યાદ રાખશે એવું કહેલ અને પોતાનું કંઈ પણ કામ પડે તો ચોક્કસ શિક્ષકોના હિત માટે ગમે ત્યારે બોલાવવાનું વચન આપેલ। આગંતુક બેન શ્રીમતી આસમાબેને શિક્ષકોની અપેક્ષાઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું વચન આપેલ। બહેન શ્રીમતી હસુમતીબેન પરમાર તમામની સાથે રહી તમામ સમસ્યાઓ અને પ્રશ્નોની ઉકેલ માટે ખાતરી આપેલ। આ સાથે પોતાની શાળામાં ફરજ બજાવ્યા બાદ શિક્ષકો માટે તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં સેવા બજાવતા હિતેશભાઈ મહેશ્વરીનું પણ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ મારફતે વિશેષ સન્માન કરવામાં આવેલ। હિતેશભાઈની કામગીરીને શિક્ષક સમાજ દ્વારા બિરદાવવામાં આવેલ।